હેલો. બે તું છોકરી છે, આવા તીણા તીણા અવાજ કરીશ એટલે તને મા બેન ની કોઈ ગાળો નહીં આપે એમ. લગન તમે કર્યા ને, શું થયું હે? તમારી બૈરી ભાગી ગઈ. પેલી નર્સને જોવું છે ને, મને ચીડ ચડે છે. મને ગુસ્સો એટલો બધો આવે છે ને કે દુનિયાની બધી છોકરીઓને ખૂન કરી નાખું. એ ખૂની રહેવા દે. આ બાળકો પેદા કરવાની ક્ષમતા ના હોય ને તો તમારી 1% વેલ્યુ નથી એમ કહું છું. ડિપ્રેશનની ગોળીઓ ખાય છે, તને જીવન જીવવા જેવું નથી લાગતું, મને ખબર છે. પોતાની મા બેન વાલી અને બીજાની મા બેનની ગાળો હોય છે. ક્યાંક નિર્ભયા તો ક્યાંક નાની બાળકી હોય છે. અને પાછા કહો છો કે લેડીઝ ફર્સ્ટ હોય છે. તું છે ને એકાદ વખત થાઈલેન્ડ જઈ આવ. પર્વતોના પર્વતો પીગળી ગયા ને તડકા હતા બધા ભીંજાઈ ગયા. તારી પર મરે છે. અરે હા ભાઈ, બુદ્ધિ શું કહ્યું છે કે હોશમાં રહો, પણ તમારી સાથે વાત કરું છું ને તો મને કોઈ હોશ રહેતો જ નથી. હવે ધીરે ધીરે નીચે હોઠ ઉપર. હા હજુ થોડું નીચે ગરદન પર. પૂજા તું આગળ જા. પૂજા? હા હવે તમે તમારી પૂજા કરો ને. મારા માટે છે ને એક મસ્ત ફટાકડી ગોતી આપો. મારી થવાવાળી બૈરીને પણ લાઈનો મારે છે. તારા બાપાને જ કહી દો. બાપ છું, આખરે હું બાપ છું. અરે તમે મારી માના ધણી હોઈ શકો છો, તમે મારા બાપ ના હોય એવું પણ બને ને. કેવું ફીલ થઈ રહ્યું છે? અરે તપસ્યા મેડમ, આ તમારું જમવાનું રેડી થઈ ગયું છે.